કેને ઢોકળા બનાવું કેવા ખાવું શીખવા હે તો મારી મમ્મી આજે નથી તારે બનાવતી હતી ઢોકળા બનાવી નાખા આટલા બધા થાકી દો આ એક ઢોકળું બનાવી ને આ ના પાંદલા નંકા નંકા કટકા મેં કરાય કડી બોલ હે માતાજી બોલ કડી નકા પાંદરાને ઢોકળા કરે મમ્મી પૂછી સોની પૂછી આ બોલ બનાવે કેવા બનાવે તમે જોઈ લો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અમે કામ કરી દો મારા સમયમાં કામ થઈ જશે ત્યારે ઢોકળા ખાય છે રામ રામ જી માતાજી ઢોકળા બનાવું કાયોગા બનાવી ઓલો મને અરે માણસ ડાયરેક્ટ બનાવી ખાય બનાય હરખું દેતા ઓલા આ રોટલી અહીં આમાં કરો ને અહીંયા વાસો થોડોક દાદો રે સપનું આયા રોબો કીવે રોબો જો આયા સોતાલી આઈ ગયો યા સોતાલી મારી બેનને હું શીખવાડું છું આટલા થયા હતા સડી ગયા એટલે દેખાડશું આપણે હલકું બને આવડતું નથી જો આપણે ઢોકળા સળવા મેં દીધા છે અને મારી મમ્મી આમ અંદર ફૂટા છે અને ઢોકળા સળવા મેકા છે મેં બનાવ્યા હતા અહીંથી અને આ લોટ આપણે દેખાડ્યો હતો અને આપણે પાણીનો ગોળો હોય અને પછી અસાવામાં આવવાનો ટાઈમ છે આપણે ઢોકળા સળવા એક દીવી એટલે આ સુબેની બી આવે બસ આપણે બધાથી ખાઈ લેવું એવડમ રીમાથી બાય બાય ઢોકળા મને લેજે તમે ઉતારી આપણે કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરો અમારે ખાવો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ઠીક છે કીધું તું બેન તાનાજી માતાજી આપણે આવ મન કરી આવી અને આપણે ઢોકળા બનાવી આ છે આપણે સ્પેશિયલ ચટણી આ છે આપણું શાક અને અસામાં આવશે તે ઢોકળા ખાય છે એના સાથે રાખવા પડશે અને આપણે ઢોકળા શાક એમ રાખીશું તો રામ રામ ને જય માતાજી અત્યારે વાગી ગયા 3 અને આપણે જો ધોઈબેન ને બપોરા કરી લીધા પણ આપણે વ્લોગ તો બનાવી નાખ્યો ધોઈબેન ને પણ જો મસ્ત મજાના ઢોકળા બનાવ્યા છે ધોઈબેન ના મમ્મીએ અળવીના પાનના હે ને તો અળવીના પાનના ઢોકળા છે ઉનાળાના સેલા હવે શિયાળામાં હારા લાગે પણ ઉનાળાના સેલા બનાવી નાખ્યા કેમ કે ઉનાળો ચાલુ થઈ ગયો શિયાળો વહી ગયો છે અને આમાં ચટણી છે અને અમારા શિવબેન મને ઢોકળું ખવડાવો દે અમારા લાઈટ કા પાણી બેન છે અને અમારા વ્હાઈટ કા બેન છે
અને આ અમારે ગ્લાસ બેડ જાણતો ને માનસીબેન ભૂલબેન જય માતાજી. હવે ઉનાળો આવ્યો ને એટલે ઘરાક આ બેન અમારા જો હવે જઈશે મૈયા બધા માર લ્યો હબા કરી દ્યો. તો હવે ઉનાળાની સીઝનની મસ્ત મજાનું મુહૂર્તનું ઘરાક જો કાઢી ફ્રીજ ગિનારમાં લાગે ને તો કાઢી લે. આ થોડી ગરમ રહે જો ઉપાડી લે. હાલો ઘરાક ખાવા અને ઢોકળા ખાવા. તો રામ રામ ને જય માતાજી. અત્યારે વાગી ગયા 6:40 થઈ ગઈ અને આપણે આવી ગયા સતી પાનભાઈના મંદિરે. કેમ કે આપણને ઇનામમાં એક્ટિવા લાગી ગઈ હતી વેલારા અને નકર હાલીને આવતા હતા કાયમ. પણ આપણે સતી પાનભાઈની દયા, ફઈની દયા, સુરાપુરા દાદાની દયાથી આ એક્ટિવા ઇનામમાં લાગી જાય છે. એટલે સાઈ તમે લાગી હતી. આપણે વરેવના દિવસે બોનને જે પહેલું પેમેન્ટ બધી બોનોને ભાગ પાડી દીધો હતો. તો માતાજીની અને સતી પાનભાઈની અને સુરાપુરા દાદાના આશીર્વાદથી અને મહાકાળીમાની કૃપાથી, માં ચાવણમાની દયાથી બધેથી જો એક્ટિવા ઇનામમાં લાગી ગઈ તો આપણે હાલીને ન આવવું પડે. નકર હાલીને વરસાદ ચાલુ હોય કે ગમે એવો તડકો ને હોય ને આવવાનું. ફૂલડા વાવેલા છે, પાણીનો ગોરો પણ આપણે ભરી નાખી, દીવા ધૂપ તો કરી નાખ્યા પણ થોડોક વ્લોગ કીધું બનાવી નાખી. તો જો આ કુટી લાગી છે. બધા કહેતા હતા પાણી ડબલા નામમાં હોય ને મારે ગોરો ભરવો હોય તો બધાને એમ કેવું પડે બાપા હાલો ને મારે પાણી નાખવું ગોરો ભરવો. તો મોટરસાઇકલ લઈને કીધું હું નવરો નથી, ઓલો કીધે હું નથી નવરો. માતાજી કે નવરો ન હોય તો કાંઈ નહીં, હાલ તને સાધન લગાડ દો એનામાં. તો જો સતી પાનભાઈની દયાથી અને સુરાપુરા દાદાની દયાથી, માતાજીની દયાથી આપણે 6-7 દી થાય એટલે ગોરો વિસરીને ભરી નાખી. તે માટે બધાને કેવું પડે પાણી ડબલું ભરીને આપણે હાલો ને મોટરસાઇકલમાં લઈ જાવી. પણ એ બધાય ઘર જ ખાતા હતા. પણ હવે ભગવાન માતાજીને ખબર પડી ગઈ કે આની સેવા આશી છે તો આપણને જો એક્ટિવા ઇનામમાં લાગી ગયું. જય રામાપીર, જય માતાજી. ચાલો આપણે સતી પાનભાઈના મંદિરે તો દીવા ધૂપ કરીને આવી ગયા છે અને હવે સુરાપુરા દાદા આવી ગયા છે. પણ ઘણા સમયથી આપણે હાલીને આવતા હતા, પગપાળા આવતા હતા એટલે હાલીને આવતા હતા. પણ હવે જો માતાજી ભગવાનની દયા થઈ જાય તો આપણે એક્ટિવા એટલે બાઇક લઈને આવી ગયા છે અને સુરાપુરા દાદાના આશીર્વાદ. એટલે અહીંયા પણ ગોરિયા પરિવારના અમારા સુરાપુરા દાદા બેઠા છે. અહીંયા દીવા ધૂપ કરી કૈણા બાપા, હળદા બાપા અને સમાધિવાળા દાદા અને ફઈની દયા તમે જુઓ. તો ઘણા સમયથી આપણે એક્ટિવાનો વિડીયો જ નહોતો બનાવ્યો પણ આપણે કોમેન્ટ હતી કે વડોદરાથી ચંદ્રિકાબેનની કે અશ્વિનભાઈ તમને બાઇક ઇનામમાં લાગ્યું જે એક્ટિવા એનો એક વ્લોગ બનાવજો. તો આપણે સુરાપુરા દાદાએ દર્શન કરવા માટે આવ્યા ને ત્યારે ત્યાં વ્લોગ બનાવ્યો. એટલે વ્લોગ થોડોક બનાવ્યો હતો પણ મેં કીધું ઘણા સમય પછી આપણે ગોરિયા પરિવારના સુરાપુરા દાદાના દર્શન નહોતા કરાયા. બધા અમારા ભાઈઓ હોય, કોઈ આપણા સબસ્ક્રાઈબર હોય, બધા કહેતા હતા કે અશ્વિનભાઈ તમે જ્યાં પેલા સ્થળ આપણે ચાલુ કર્યું હતું વ્લોગ ઉતારવાનું ત્યારે સુરાપુરા દાદાએ, સતી પાનભાઈના મંદિરે, માલીધારે, હનુમાન બાપાએ, જાલીમાએ, પાધર દેવે બધા દેવસ્થાનના સીન આપણે ચાલુ કર્યા હતા. પછી આપણે વ્લોગ ચાલુ કર્યો અને મેં કીધું વ્યૂ નહોતા આવતા. પછી થોડીક મહેનત મેં બંધ પણ કરી દીધી હતી પણ બધાના સપોર્ટથી અને સુરાપુરા દાદાના દયાથી આપણે હવે તો વ્યૂ પણ સારા આવવા માંડ્યા અને એક પેમેન્ટ પણ આવી ગયું અને બીજું પેમેન્ટ પણ હવે તૈયારી છે. તો જો હવે તો ઉનાળો આવી ગયો એટલે બધાય પાંદડા લીમડાના જૂના હતા એ ખરી ગયા હતા, એ આપણે વારીને એકણે સાફસૂફ કરીને રાખી દીધા છે અને પીપળાને ખરે છે. હવે બધાય લીમડાના પાન નવા જો ઓર પણ આવવા માંડ્યો. આખો ઓટો ભરાઈ જાય એટલે પછી વારી નાખીએ આપણે. તો અહીંયા જો અમારા ગોરિયા પરિવારના સુરાપુરા સમસ્તક, ગોરિયા પરિવારના સમસ્તક. અને આ લીમડો તો ઘણા સમયથી મને સાંભળે, મારા પપ્પાને સાંભળે 13 દિવસનો છે. અહીંયા બધે ત્યારે પહેલાં કાંઈ એવું નહોતું અને તરવમાં પાણી પછી આ બધું સણતા ત્યારે યાદ છે. તો માટીથી સણ્યું પછી સિમેન્ટ માર્યો અને આ લીમડામાં આપણે ધજા ચડાવતા હતા. હમણાંથી ચડાવતા નથી. આમ ધજા ચડાવી અમે બરાબર પણ પવનનું અને ઘણો વરસાદ ને વાવાઝોડું આવ્યું પણ આ લીમડો રહ્યો ને એ કોઈ દી નમ્યો નથી. બદામને એના વાહ્યા વાવી હતી ને એ ભાંગી ગઈ હતી. તો અહીંયા જો આપણે સમાધિવાળા દાદા છે. અહીંયા પણ આપણે દીવા ધૂપ કરવાના જુઓ. અને પડવાના દિવસે તો બધા પગે લગાવે એટલે ધજાયું લાવે, ચોખા અહીં જારે ઓલા બાપાએ, ત્યાં કૈણા બાપા, હળદા બાપા અને આપણે રંગોળી પણ દિવાળીએ પૂરી છે. અને પાણીના ગોરાની સુવિધા ફૂલ. ગમે તે દર્શન કરવા જાવ હોય તો પાણી પીધા વિના જાય નહીં એવું આપણે સુવિધા રાખેલ છે. કેમ કે ખાલી આવ્યા ને ખાલી જવાનું છે પણ માણસ એકવાર યાદ કરવા જોઈએ કે ના બાકી હતો માણસ
આપણે પૈસા નથી દઈ શકતા, પણ સેવામાં પાછું નહીં પડવાનું. તો પાણીનો ગોરો પણ ઠંડો ભરેલો હોય. તો આજે હવે વિસરીને પાછું આપણે ભરી નાખશું. દર શુક્રવારે ભરી નાખીશું વિસરી. તો અહીંયા જો દીવા કરવાના છે. અને અહીંયા કરણા બાપા, હળદા બાપા જો